નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સતત આવૃત્તિ વિતરણમાં પ્રમાણિત વિચલનની ગણતરી કેવી રીતે થાય તેના વિશે જોઈશું. તો આપણી પાસે આ એક રકમ છે 3 થી 7, 8 થી 12, 13 થી 17, 18 થી 22, 23 થી 27, 28 થી 32. આવૃત્તિ પણ આપણને આપેલી છે, જેને આપણે એફ વડે દર્શાવીશું. n સરવાળો કરી નાખીશું. 2 માં 5 ઉમેરીએ, 9 ઉમેરીએ, 15 ઉમેરીએ, 8 ઉમેરીએ, 1 ઉમેરીએ એટલે સરવાળો થશે 40. હવે મિત્રો, પ્રમાણિત વિચલન પ્રસારણનું સૌથી શ્રેષ્ઠ માપ હોય તો એ પ્રમાણિત વિચલન છે. તો પ્રમાણિત વિચલનનું આપણે સૂત્ર લખીએ એટલે આપણને ખ્યાલ આવશે. SD બરાબર વર્ગમૂળની અંદર સિગ્મા FD નો સ્ક્વેર અપોન n માઇનસ સિગ્મા FD અપોન n આખાનો સ્ક્વેર ઇન્ટુ સી. મિત્રો ધ્યાનથી જોજો, આ ઇન્ટુ સી વર્ગ લંબાઈ ગુણ્યા વર્ગ લંબાઈ એ વર્ગમૂળની બહાર છે, વર્ગમૂળની અંદર એને નથી લેવાનું. તો આપણને આટલી વસ્તુની જરૂર છે. n તો મારી પાસે છે, પણ FD નથી. f પણ મારી પાસે છે, પણ d નથી. FD નો સ્ક્વેર અને FD આપણી પાસે નથી. તો સૌપ્રથમ તો આપણે d શોધવો પડે. તો d નું સૂત્ર છે d બરાબર x માઇનસ a. એટલે કે આ d બરાબર x માઇનસ a મારે શોધવું હોય તો સૌથી પહેલા મને x ની જરૂર પડે. તો સૌથી પહેલા આપણે x શોધીશું, ત્યારબાદ આપણે d શોધીશું. તો x એટલે શું? તો x એટલે આપણું મધ્ય બિંદુ, અથવા તો બીજા શબ્દમાં કહીએ તો આપણું મધ્ય કિંમત. તો ચેક કરીએ મધ્ય કિંમત કેવી રીતે શોધાશે. તો આપણો જે વર્ગ છે એનું અધો સીમા બિંદુ વત્તા ઉધ્વ સીમા બિંદુ ભાગ્યા 2, એટલે કે 3 વત્તા 7 ભાગ્યા 2, 12 વત્તા 8 ભાગ્યા 2, 13 વત્તા 17 ભાગ્યા 2, 18 વત્તા 22 ભાગ્યા 2, 23 વત્તા 27 ભાગ્યા 2, 28 વત્તા 32 ભાગ્યા 2. તો આ રીતે આપણને મધ્ય બિંદુ મળે છે 5, 10, 15, 20, 25 અને 30. હવે આપણે d શોધીશું. તો d નું સૂત્ર છે d બરાબર x માઇનસ a. તો આપણે આ જે x છે તેમાંથી a કોને કહેવાશે? તો આપણો જે x છે, આ x, તેમાંથી આપણે કોઈ પણ રકમ ધારી શકીએ. સામાન્ય રીતે નાની રકમ ધારીશું તો બધા જ રકમો આપણને પ્લસમાં મળશે. તો પ્લસ માઇનસનો ચિહ્નોનો પ્રશ્ન ન રહેશે. પણ એવું જરૂરી નથી કે નાની રકમ જ ધરવી જોઈએ. કોઈ પણ રકમ તમે આમાં ધારીને ગણશો અહીં a તરીકે તો તમારો જવાબ આવી જશે. તો આપણે ધારીએ છીએ નાની રકમ, એટલે કે આપણે 5 ને a તરીકે ધારીએ છીએ. અહીં લખી દેશો a ઉપર 5, એટલે કે x માંથી, દરેક x માંથી આપણે બાદ કરીશું. કેટલા? 5. તો 5 બાદ કરતા જઈએ. 5 માંથી 5 બાદ કરીશું એટલે રહેશે 0. 10 માંથી 5 બાદ કરીશું એટલે રહેશે 5. 15 માંથી 5 બાદ કરીશું એટલે રહેશે 10. 20 માંથી 5 બાદ કરીશું એટલે રહેશે 15. 25 માંથી 5 બાદ કરીશું એટલે રહેશે 20. 30 માંથી 5 બાદ કરીશું એટલે રહેશે 25. આ નાની રકમ આપણે એટલા માટે બાદ કરી છે કે અહીંયા આપણને બધી જ રકમ પ્લસમાં મળી છે, જેથી પ્લસ માઇનસનો આપણને પ્રોબ્લેમ ન આવે. સરવાળો કરીશું. 10 ને 5 15 ને 15 30, 30 ને 20 50, 50 ને 25 75. પરંતુ આપણને અહીં d ની અત્યારે કોઈ જરૂર પડતી નથી. આપણે બાજુમાં ખાનું બનાવશું. આપણી પાસે d પણ છે અને આપણી પાસે f પણ છે. તો બાજુમાં ખાનું બનાવીએ FD. તો FD કેવી રીતે મળશે? તો d નો, આ d ખાનાનો f સાથેનો ગુણાકાર 2 ગુણ્યા 0 એટલે અહીંયા આવશે 0. 5 ગુણ્યા 5 એટલે આવશે 25. 9 ગુણ્યા 10 એટલે આવશે 90. 15 ગુણ્યા 15 એટલે આવશે 225. 20 ગુણ્યા 8
આવશે 160 અને 25 ગુણ્યા 1 એટલે આવશે 25. આપણે સરવાળો કરી દઈશું કેલ્ક્યુલેટર પર જેથી સરળ થાય. સરવાળો કરતા જઈએ. 25 + 90 + 225 + 160 + 25 એટલે આપણને મળશે સિગ્મા એફડી 525. હવે આપણને એફડી તો મળી ગયો છે, પરંતુ એફડી નો સ્ક્વેર પણ જોઈએ છે. તો આ એફડી ના સ્ક્વેર નો મિનિંગ શું થાય? તો એફડી ના સ્ક્વેર નો મિનિંગ થાય એફ ગુણ્યા ડી એટલે કે એફ ગુણ્યા ડી નો સ્ક્વેર. તો આપણે એવું બી કરી શકીએ કે બાજુમાં ડી નો સ્ક્વેર નું ખાનું બનાવી દઈએ અને એ ડી ના સ્ક્વેર નો એફ વડે ગુણીએ, અથવા બીજું કરવું હોય તો એફડી નો ખાનાનો આપણે ડી સાથે ગુણાકાર કરીશું તો એ ઓટોમેટિકલી એફડી નો સ્ક્વેર આપણો થઈ જશે. તો આપણે એફડી નો ખાનાનો ગુણાકાર કરીશું ડી સાથે એટલે બાજુમાં ખાનું બનાવીએ એફડી નો સ્ક્વેર. 0 ગુણ્યા 0 એટલે 0 આવશે. 25 ગુણ્યા 5 કરીશું એટલે આવશે 125. અહીંયા આવશે 900. 225 ગુણ્યા કરીશું 15 એટલે આવશે 3375. એ જ રીતે 160 ગુણ્યા કરીશું 20 એટલે આવશે 3200. 25 ગુણ્યા 25 આવશે 625. સરવાળો કરીશું 625 + 3200 + 3375 + 900 + 125 8225. એકવાર ટેલી કરી લઈએ સરવાળો આપણે. ઓકે, બરાબર છે. આપણો સરવાળો 8225. સૂત્રમાં રકમ મૂકીશું. આપણને સિગ્મા એફડી પણ મળી ગયા છે, સિગ્મા એફડી નો સ્ક્વેર પણ મળી ગયો છે. ચલો સૂત્રમાં રકમ મૂકતા જઈએ આપણે આપણા રકમમાં. ભાઈ સિગ્મા એફડી નો સ્ક્વેર એટલે કે અહીંયા બેમાંથી હંમેશા જે મોટી રકમ હશે તે જ આવશે. જો નહીં ખ્યાલ આવે તો 8225 ભાગ્યા n આપણી પાસે છે 40 માઇનસ સિગ્મા એફડી આપણે લાવ્યા હતા 525 છેદમાં 40 આખાનો સ્ક્વેર વર્ગમૂળની અંદર ઇન્ટુ વર્ગ લંબાઈ આપણે ગણવું હોય તો ગણી શકીએ. આપણો કોઈ પણ વર્ગ છે તેનો ગણી લેશો વર્ગ લંબાઈ. તો આપણી વર્ગ લંબાઈ છે 5. તમે ગણવું હોય તો ગણી શકો. ચલો આપણે આને આગળ વધતા જઈએ. 8225 ભાગ્યા કરીશું 40 એટલે આપણને મળશે 205.625 માઇનસ 525 ભાગ્યા 40 એટલે આપણને મળે છે 13.125. એનો આપણે સ્ક્વેર કરીશું. 13.125 એનો સ્ક્વેર કરીશું એટલે આપણને મળશે 172.266 વર્ગમૂળની અંદર ગુણ્યા 5. બાદબાકી કરીશું આપણે. 205.625 માઇનસ 172.266 એટલે આપણને મળે છે 33.359. એનું આપણે વર્ગમૂળ કાઢીશું. અહીં વર્ગમૂળનું ચિહ્ન હશે, તમે જોઈ શકો. એટલે આપણું વર્ગમૂળ નીકળશે. વર્ગમૂળ નીકળે છે 5.775. 2માં કન્વર્ટ કરીશું તો પાંચડો કન્વર્ટ થઈને અહીંયા આઠડો બનશે એટલે 5.78 ગુણ્યા હવે 5 કરીશું ગુણ્યા 5 એટલે આપણને મળશે 28.88. આ આપણને મળે છે એસડી. મિત્રો તમે જોઈ શકો. ફરીથી એકવાર ઝડપથી જોઈ લઈએ શું કર્યું છે આપણે. તો આપણી પાસે વર્ગો હતા અને આવૃત્તિ હતા. સૂત્રમાં આપણે રકમ સૂત્ર આપણે લખ્યું તો એફડી નો વર્ગ શોધવાનો હતો અને એફડી શોધવાનો હતો. તો આપણે સૌથી પહેલા એક્સ શોધ્યો. એક્સ કેવી રીતે શોધ્યો? તો આપણે મધ્ય બિંદુ કે મધ્ય કિંમત કહેવાય. આપણે આમાંથી આ બેનો સરવાળો કરીને ભાગ્યા 2, બેનો સરવાળો કરીને ભાગ્યા 2 એ રીતે દરેક વર્ગનો આપણે મધ્ય કિંમત શોધી કાઢી. ત્યારબાદ આપણે ડી શોધ્યો. એક્સ માઇનસ એ તરીકે આપણે 5ને ધારી લીધા, સૌથી નાની રકમને, અને દરેક એક્સ માંથી આપણે 5 બાદ કરતા ગયા. એ રીતે આપણને ડી મળ્યો. બાજુમાં ખાનું બનાવ્યું એફડી.
આ ડીનો એફ સાથેનો ગુણાકાર, તો આ બે ખાનાનો આપણે ગુણાકાર કર્યો અને એ રીતે આપણે એફડી મેળવ્યો. ત્યારબાદ આપણે શું કર્યું, એફડીનો સ્ક્વેર એટલે કે એફડીનો ડી સાથે ગુણાકાર કર્યો અને આપણે એફડીનો સ્ક્વેર ગણ્યો. આ રીતે આપણે એફડીનો સ્ક્વેર મળે છે અને આપણને એફડી મળે છે. સૂત્રમાં આપણે રકમ મૂકી, સૂત્રમાં રકમ મૂકીને આપણે એને સાદુરૂપ આપ્યું. આપણે ખાસ ધ્યાન રાખવાનું છે આ કે વર્ગ લંબાઈ જે ખરી તે છેલ્લે આપણે ગુણાકાર કરવાનો છે વર્ગમૂળ કાઢ્યા બાદ, અને આપણને એ રીતે એસડી મળ્યો છે. તો મિત્રો આશા રાખીએ કે તમને આ દાખલામાં સમજ પડી હશે. થેન્ક યુ સો મચ.